નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળા ગોનાટા ખાતે 77માં ગણતંત્ર દિન નિમિત્તે ભવ્ય ઉજવણી કાર્યક્રમ યોજાયો। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગોનાટા ઉચ્ચ પ્રાથમિક શાળામાં 26 જાન્યુઆરી 77માં ગણતંત્ર દિન રાષ્ટ્રીય પર્વ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। સદર કાર્યક્રમની ઉજવણી જિલ્લા ટીબી અને HIV કોઓર્ડિનેટર અને સક્રિય સામાજિક કાર્યકર વાલસિંહભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી। મુખ્ય અતિથિનું આદિવાસી પરંપરા મુજબ મોટલા ઢોલના ધબકારે શાળાના આચાર્ય જીતેન્દ્ર પટેલ સહિત તમામ સ્ટાફ મિત્રો અને બાળકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે કરવામાં આવ્યું। 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ગામની સૌથી અભ્યાસ કરેલ દીકરી ઉર્મિલાબેન રાઠવા દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। સદર કાર્યક્રમમાં ગોનાટા જૂથ ગ્રામ પંચાયતના યુવા સરપંચ રાકેશભાઈ રાઠવા, શાળાના SMCના અધ્યક્ષ પ્રતાપભાઈ રાઠવા, ગામના માજી સરપંચ કર્માબેન રાઠવા તેમજ ગામ પટેલ, ગામ પૂજારા, ગામ ડાહલા સહિત ગામના વડીલો, યુવાઓ, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા ગામના સરપંચ શ્રી, SMC અધ્યક્ષ શ્રી તેમજ મુખ્ય મહેમાન વાલસિંહભાઈ રાઠવા દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું। જિલ્લા અને રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા કિશનભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમને અંતે ગૃપાચાર્ય જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। गुणाता ग्राम पंचायत सरपंच, युवा सरपंच एवं राकेशभाई राठवाजी, गामना उत्साही आगेवान, जागरूक नागरिक एवं प्रतापभाई सहित गाममांथी उपस्थित तमाम गाम पटेल, गाम पुजारा, गाम डाला